أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبطحي التهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. اللهم لعن أول ظالم ظلم حق محمد وآل محمد وآخر تابع له على ذلك. اللهم لعن العصابة التي جاهدت الحسين وشايعت وبايعت وتابعت على قتله. اللهم لعنهم جميعا. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا. صلوا على محمد وآل محمد. આજથી 9 દિવસ પહેલા જે આપણે ચર્ચા શરૂ કર્યા હતા કયામતના વિશે, આજે એનો અંત છે. વાયદાના મુતાબિક કે આજે આપણે જહન્નમ ઉપર ચર્ચા કરશું, જેનાથી આપણે દરરોજ ખુદાવંદે કરીમની પનાહ માંગી રહ્યા હોય છે. ખુદાવંદે કરીમ આપણે આ જહન્નમની દર્દનાક અઝાબથી નજાત આપે. એના પહેલા કે આ રિવાયતનું બયાન શરૂ કરું, ગઈકાલની મજલિસ જેના અંદર આપણે એક વાત કર્યા હતા કે આપણે કોશિશ એ કરવાની છે જિંદગી પસાર એવી રીતના કરવાનું છે કે આપણે બીજા સારું કંઈ કરી શકીએ. અમીરુલ મોમિનીન થી કોઈ સવાલ કરે છે કે ઇસ્લામ શું છે, તો મોલા ફરમાવે છે બે જુમલાની અંદર, બે શબ્દોની અંદર કે ઇસ્લામ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇતાઅત અને એની મખલૂકની સાથે શફકતનું નામ છે કે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી આપણે મોમિનીનની મદદ કરીએ, મોમિનીન સાથે સારું વર્તાવ રાખીએ. ખાલી એ જ નહીં, બલકે મોમિનીન સાથે મોમિનીનના બારામાં આપણે સારા વિચારો રાખીએ, કેમ કે ખુદાવંદે કરીમ આપણા વિચારોથી વાકેફ છે. તો જ ખુદાવંદે કરીમ આપણે કયામતના દિવસે સુરૂર બક્ષશે, આપણા દિલમાં સુરૂર હશે, ખુશી હશે, મુસરત ભરેલું વખત હશે આપણા વાસ્તે. અગર તમને યાદ હોય તો મારી પહેલી કે બીજી મજલિસમાં કીધું હતું કે કયામતથી ડર એ લોકોને હોવો જોઈએ જે માણસો દુનિયામાં ખુદાની નાફરમાનીથી જિંદગી ખલાસ કરી નાખ્યા, પસાર કરી નાખ્યા હોય. આપણે તો અલીના માનવા વાળા છે, આપણે મોલાએ કાયનાતનો દમ ભર્યા છે, આપણે અમીરુલ મોમિનીનના સારું જે પણ આપણાથી થતું હતું આપણે કરતા આવ્યા છે ને અમીરુલ મોમિનીનના નામને આગળ રાખતા આપણે જિંદગી પસાર કર્યા છે. તો આપણા વાસ્તે એ દિવસ જ્યારે અમીરુલ મોમિનીન એની આલે અમીરુલ મોમિનીન જનાબે સૈયદ સલામુલ્લાહ અલૈહા અને અહલે બેત કિરામ આપણા સામે હશે તો એ દિવસ આપણા વાસ્તે જશનનો દિવસ હોવો જોઈએ, આપણા વાસ્તે બીકનો દિવસ નહીં હોવો જોઈએ. આપણે એવી રીતના જિંદગી પસાર નથી કરવાની કે આપણે ત્યાં જઈને પછતાવે. અગર તમને યાદ હોય તો સૂરા નબાનું જે હું સબ્જેક્ટ જે હું કરાર દીધો તો એ પૂરો તો ન થઈ શક્યું, એમાં જો કીધો હતો કે એ સૂરાની અંદર ખુદાવંદે કરીમ બે ગ્રુપ્સનો મેઇન તસ્કરો કર્યો છે, મેઇન
બયાન કર્યો છે કે એક જે છે એ તાગીન છે, જે દગા કર્યા છે, જે ખુદાવંદ કરીમની બગાવત કરીને જિંદગી પસાર કર્યા, આ લોકો વાસ્તે જહન્નમ છે, ને જે માણસો મુત્તકીન છે, જે ખુદાનો ખૌફ રાખીને જિંદગી પસાર કર્યા, એ લોકો વાસ્તે જન્નતની બશારત છે. છેલ્લે બાકી જે સૂરો જ્યાં ખલાસ થાય છે ત્યાં ખુદાવંદ કરીમની આયતમાં ઇન્ના અંદરનાકુમ આઝાબન કરીબા યૌમ યંઝુરુ અલ-મર'ુ મા કદ્દમત યદાહુ wa yaqulu al-kafiru ya laytani kuntu turaba. એમાં સૂરો ખલાસ થાય છે કે જ્યારે માણસો જોશે કે એ અઝાબ જેનાથી આપણે એને બીવડાવતા હતા, જે અઝાબ જેનાથી અમે એને ડરાવતા હતા, એ અઝાબને જ્યારે આ લોકો જોશે તો એ લોકો કહેશે કે શું અમે મોકલેલા છે આ દિવસ વાસ્તે જેનો સામનો આપણે કરવું પડ્યું છે. એ લોકો જોશે ત્યારે આ લોકોના હાથ ખાલી હશે, કાંઈ મોકલેલા ન હોય તો એ લોકો મોટામાં મોટું રિગ્રેટ એ કરશે કે જ્યાંથી આપણી ખિલકત થઈ ત્યાં જ આપણે કાશ આપણે તુરાબ હોત, કાશ આપણે માટી જ હોત, કાશ આપણે ખુદાવંદ કરીમ ખલ્ક જ ન કર્યો હોત. આદિલભાઈ તમારી જગ્યા અહીંયા આવો ને, અહીંયા જગ્યા છે. બિસ્મિલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલા મુહમ્મદ. કોમના વડીલો જ્યારે મસ્જિદોમાં ઇમામબારાઓમાં બેસે છે, કોમના હોદ્દેદારો ખાસ કરીને, ત્યારે રોનક વધી જાય છે. ખુદાવંદ કરીમ આ લોકોની મહેનતોને સ્વીકારે અને કબૂલ કરે. ખુદાવંદ કરીમ તમને બધાને રોઝે મહેશર જનાબે સૈયદ સલામુલ્લાહ અલૈહ સાયામાં મહેશૂર કરીને આપણે ઇન્શાઅલ્લાહ બધાય હળી મળીને સાથે જિંદગી પસાર કરીએ. ઇન્સાનને સુરૂર આપવા સારું. જ્યારે હું ગઈકાલ વાત કર્યો કે ખુશી ખાલી એ નથી કે પૈસાથી થાય છે, ખુશી એ નથી કે ખાલી કોઈનું બેંક એકાઉન્ટમાં તમે કઈ પૈસા નાખી દીધા, કોઈની મદદ કર્યો નહીં. ખુશી એ છે કે ઇન્સાન એકબીજા સાથે કમસ કમ કાંઈ નહીં તો મુસ્કુરાય, કાંઈ નહીં તો હસીને આરામથી સુકૂનથી સલામ પેશ કરે. અસ્સલામુ અલૈકુમ જ્યારે આપણે કહે છે એનો મકસદ જ એ થાય છે કે આપણા તરફથી તમે સલામત છો. સલામ અલ્લાહનું નામ છે. આપણા તરફથી તમને સલામતી છે, મારા તરફથી તમને કોઈ રીતે પણ નુકસાન ન થાય. મોહબ્બત વધારવી હોય તો આપણે ઇન્સાનને એકબીજાને તહાઈફથી યાદ કરવું જોઈએ. ગિફ્ટ્સ, પ્રેઝન્ટ્સ, રસૂલની હદીસમાં છે. એકબીજાને પ્રેઝન્ટ્સ દો, એકબીજાને તોહફા પેશ કરો, એનાથી મોહબ્બત વધે છે. ખુદાવંદ કરીમ આપણે બધાને ઇન્શાઅલ્લાહ બિહક ચાહત માસૂમીન જે જવારે હુસૈની છે એની જગ્યા આપણે નસીબ ફરમાવે ને જહન્નમની આગથી આપણે બચાવે. પણ જહન્નમનું જ્યારે આપણે જોઈ છે ને વાંચે છે કિતાબોની અંદર, જ્યારે રિવાયતો મળે છે, આપણે થોડીક વાર વાસ્તે બીક લાગે. કારણ કે રહમતુલ લિલ આલમીન રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જ્યારે એ જહન્નમના બારામાં સાંભળી રહ્યા ત્યારે રસૂલ ખુદા પોતે રડવા માંડ્યા. તમે હમણાં સાંભળશો ને કેવું રહી રહ્યા, કેવું રોયા છે. એક વખત રસૂલ ખુદા બેઠા છે. રાબી ફરમાવે છે કે જા જિબ્રાઈલુ ઇલા નબી, જિબ્રીલ આવે છે રસૂલ ખુદા પાસે સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ફી સાઅતિન મા કાના યઅતીહી ફીહા. પહેલી વાત, આ હદીસ રિવાયત શરૂ કરું છું જેટલી પણ વાર લાગે. આજે તમને મારા સાથે બેસવાનું છે. કલાક લાગી જાય, 1.5 કલાક લાગી જાય, 2 કલાક લાગી જાય, મને કઈ ખબર નથી. આ હદીસ પૂરી થશે ને સાહેબ શરૂ કરીશ. પણ આ હદીસનું સાંભળવું જરૂરી છે, કારણ કે એમાં જહન્નમની ખિલકત છે, જહન્નમને બનાવવાની તરીકો ખુદાએ બયાન કર્યો છે. જિબ્રીલ હસ્તક રસૂલની શું હાલત થઈ, પછી શું થયું ને એમને કેવી રીતના જહન્નમે નાખવામાં આવ્યું ને કેવી રીતના પાછા કાઢવામાં આવશે, ઈ એન્ડ છે. તો આપણે કદાચ ચોકી જાય, કદાચ આપણી આંખ ખુલી જાય, કદાચ આપણે વિચાર કરીએ કે આપણે કઈ બાજુ જઈ રહ્યા છે. અગર ઓલી બાજુ જઈ રહ્યા છે જ્યાં ખુદાને નથી ખપતું, તો આપણે આપણું ડાયરેક્શન ચેન્જ કરી નાખીએ. આજે બપોરના સેમ્પોલ મને જવું હતું, ટ્રાફિક બહુ હતી. તો આપણે ટ્રાફિક જ્યારે દેખાય તો બીક લાગે કે વખતસર પહોંચી શકશું એવું તો નહીં ખટકાઈ જાય. તો આપણે રસ્તા ગોતતા હોય કે આ રસ્તે શોર્ટકટ્સ આપણે કે ઇંગ્લિશમાં કે નાના રસ્તા ગોતીને આપણે મંઝિલ સુધી પહોંચી જઈએ. પણ ત્યાં યાદ રાખજો કોઈ શોર્ટકટ ન મળે. આપણે બે જ દિશા છે, બે જ રસ્તા છે, ક્યાં શોર્ટકટ નથી.
કે તમે અહીંયાથી નીકળ્યા ને સેન્ટ લ્યુઈસથી નીકળ્યા ને સેન્ટ ડેનીથી નીકળ્યા ને ત્યાંથી કાંઈ નહીં મળે. એક જ દિશા, એક જ રસ્તો, યા તો જહન્નમ યા તો જન્નત. ચોઈસ આપણા હાથમાં છે. ફી સાઅતિન મા કાના યાતીહી ફીહા, જિબ્રીલ જ્યારે આવે છે તો એ કોઈ ખાસ વખત ન હતું, એ આવતા હોય પણ એ વખત એવું થયું કે આવું થયું એનું, આવીને રસૂલને સલામ પેશ કરે છે. રસૂલ જ્યારે એ માણસ એ જિબ્રીલને જોઈ છે મુતગય્યરુલ લૌન, તો એનું મોઢું, એનો ચહેરો મુતગય્યર હતું, બહુ પરેશાન હતા. فقال النبي صلى الله عليه وآله وسلم, નબી પૂછે છે જિબ્રીલને, ما لي أراك متغير اللون, કારણ શું છે કે હું તારો ચહેરો જોઈ રહ્યો છું, આજે તું બહુ પરેશાન દેખાય છે. فقال يا محمد جئتك في الساعة التي أمر الله, હું તમારા પાસે આવ્યો છું, અલ્લાહનું અમર, અલ્લાહનો હુકમ હતું એટલે હું તમારા પાસે આવ્યો છું. ને એ વખતે આવ્યો છું જ્યારે Allah subhanahu wa ta'ala manafiq an-nar an yanfakha fiha. Yanfukh ફૂંક મારવાને કહેવાય. આપણે કોઈ વસ્તુને ગરમ કરવી હોય તો આપણે શું કરે? કોલસો, જ્યારે આપણે બારે કોલસો, કોયલો જ આપણે કહે છે, ચાકુ, એને જ્યારે બારે કરતા હોય એને ભડકાવવા વાસ્તે. આજે જિબ્રીલ ફરમાવે છે, આજે ખુદાવંદ કરીમ આ મુનાફિકને બંધ કરી નાખ્યો છે. જહન્નમની આગ તૈયાર થઈ ગઈ છે યા રસૂલલ્લાહ. ولا ينبغي لمن يعلم أن جهنم حق وأن عذاب الله أكبر أن يقر عينه حتى يأمنها. તમને કરાર જ નહીં આવે, તમે જ્યાર સુધી જો નહીં જહન્નમને, જહન્નમ તમને સમજમાં નહીં આવે. નબી ફરમાવે છે, સિફલી અન્નાર યા જિબ્રાઈલ, સિફાત બયાન કર જહન્નમના બારમાં વધારે મને કે જહન્નમ કેવી છે એ જિબ્રાઈલ. فقال نعم, जी हाँ या मोहम्मद सल्लल्लाहु अलैहि, إن الله تعالى لما خلق جهنم أوقد عليها 1000 سنة فاحمرت. જ્યારે ખુદાવંદ કરીમ જહન્નમને શરૂ કર્યો બનાવવા તો જહન્નમ એવી લાગતી હતી કે ઈ લાલ કલરની, આગનું કલર કેવું હોય? રેડ, લાલ. તો ઈ લાલ થઈ. કેટલો ટાઈમ લાગ્યો એને મુનાફિક કરતા? મુનાફિક જ્યારે બોલું તો સમજી જાવ એને ફૂંકતા 1000 વર્ષ. ألف سنة فاحمرت, 1000 વર્ષ સુધી એને ફૂંકવામાં આવ્યું તો ઈ લાલ થઈ ગઈ. ثم أوقد عليها 1000 سنة فابيضت, જ્યારે એને બીજા 1000 વર્ષ ફૂંકવામાં આવ્યું તો એનું રંગ લાલથી સફેદ થઈ ગયું. ثم أوقد عليها 1000 سنة فاسودت, જ્યારે બીજા 1000 વર્ષ એને ફૂંકવામાં આવ્યું તો એનું રંગ કાળું થઈ ગયું. આપણે લાગતું હોય કે જહન્નમમાં અજવાળું હશે? નહીં, જહન્નમનું રંગ કાળું છે, અંધારું છે, કઈ નહીં દેખાય. فهي سوداء مظلمة, ઈ એવું કાળો છે કે અંધાર જ હોય ત્યાં. મુظلم કહેવાય અંધારને. لا يضيء لهبها ولا حمرتها, એવી છે કે ઈ પાછી એવી કાળી થઈ ગઈ છે કે એને ના સફેદ કરવામાં આવી શકે છે, ન લાલ કરવામાં આવી શકે છે. તો 3000 વર્ષ સુધી આગને તૈયાર કરવામાં આવી છે. والذي بعثك بالحق نبيا, ને હું કસમ ખાઉં છું ઈ ઝાત યાની ખુદાવંદ કરીમની જે તમને નબી બનાવ્યો છે. لو أن مثل خرم إبرة وقع منها لأحرق أهل الدنيا عن آخرهم. અગર જહન્નમનો આપણે કહે ને નીડલ કો શું કીધું, સુઈ તમે નાખો તો કેટલું ખાડું થાય? એટલું ભાગ અગર જહન્નમનું આગનું અગર આ દુનિયા ઉપર પડી જાય તો દુનિયાના પણ 7 ભાગ છે એ 7માં સુધી ઘટી જશે. એટલું દર્દનાક છે.
જમીનના છેલ્લા ભાગ સુધી પહોંચી જશે આ આગ. વલ્લદી બઅથક બિલહક નબિયા, ખુદાની કસમ કે જે તમને નબી બનાવ્યો છે. લવ અન્ના થૌબન મિન થિયાબી અહલી النار علق بين السماء والأرض لماتوا عن آخرهم لما يجدون من انتهى. કોઈ એને આસમાન ને જમીન ના વચમાં જેટલી પણ વસ્તુ છે એ કોઈ વિચાર ન કરી શકે કે કેવી ગરમ ને કેવી દર્દનાક ને કેવી મોતનું સામનું કરવું પડે માણસને. વલ્લદી બઅથક બિલહક નબિયા, ખુદાની કસમ જે તમને નબી બનાવ્યો છે. أن ذرا من السلسلة التي ذكرها الله عز وجل في كتابه وضع على جبل لذاب حتى يبلغ الأرضين السابعة. જેવા 7 આસમાન છે એવી 7 જમીનો છે. ખુદાવંદ કરીમ જે કિતાબમાં બયાન કર્યો છે જહન્નમના બારામાં, એક જાતની થિયોરી છે, થિયોરી લખેલું છે. પણ એ દેખાવામાં એ દિવસે આવશે જ્યારે એનો એક ભાગ જમીનમાં પડે ને 7મી જમીન સુધી પહોંચે. વલ્લદી બઅથક બિલહક લવ અન્ન રજુલન બિલમગરિબ યુعذب لأحترق الذي بالمشرق من شدة عذابها. અગર આજે વેસ્ટમાં, આપણે ઈસ્ટમાં છે, વેસ્ટમાં યુરોપ, અમેરિકા, કેનેડા બાજુ અગર કોઈ આદાબ આવે તો આપણે ખબર નથી પડતી. અને આ અગર જહન્નમનો એક ભાગ વેસ્ટમાં પડશે, જે માણસ ત્યાં જખમી થશે, જે માણસને ત્યાં અસર થશે, એ જ અસર આપણે મગરિબ વાળાને થશે. અગર ઈસ્ટમાં મશરિકમાં પડ્યું તો મગરિબ વાળાને અસર, મગરિબમાં પડ્યું તો મશરિક વાળાને અસર. حرها شديد એની ગરમી, એની ગરમાશ બહુ વધારે છે. وقعرها بعيد وحلها جديد وشرابها الحميم والصديد. એનું عذاب એની ગરમાશ બહુ ગરમ, وقعرها એની ડેપ્થ બહુ દૂર સુધી જાય છે. હદીસ કુદસીમાં ખુદાવંદ કરીમ ફરમાવે છે કે એના એક વાદી જહન્નમની અગર તમે સફર શરૂ કરો ને નીચની વાદી સુધી જાઓ, સૌથી નીચેની એની બીજી વાદી સુધી, તો 70,000 વર્ષ લાગે પડવા વાસ્તે આપણે ઉપરથી નીચે. અગર અમે ત્યાં પડી ગયા તો કેવી રીતે પાછા આવશું? وثيابها مقطعات النيران. પછી કુરાની એક આયત બયાન કરી. لها 7 أبواب لكل باب منهم جزء مقسوم. એના 7 દરવાજા છે જેને ડિવાઈડ કરવામાં આવ્યા છે, ભાગ કરવામાં આવ્યા છે. فقال الله ولكنها مفتوح بعضها أسفل من بعض. રસૂલ પૂછે છે કે આ દરવાજા કેવા છે? દુનિયા જેવા દરવાજા છે કે અમે એક દરવાજો ખોલ્યા, અંદર ગયા, બીજો દરવાજો ખોલ્યા, અંદર ગયા, ત્રીજો દરવાજો ખોલ્યો? નહીં. જિબ્રીલ ફરમાવે છે આવા દરવાજા નથી. મફતૂહુન બઅદુહા અસફલ મિન બઅદ. એ નીચે તરફ જાય છે, જમીન અંદરથી જાય છે. એક ઢકનું, આપણે ઢકનું કબડ, તબક ખોલ્યા, અંદર ગયા, પહેલી વાદી, બીજી વાદી, ત્રીજી વાદી, એવી રીતના કરી કરીને 7 વાદીઓ. તો એ ઉપરથી ખુલે છે, સામેથી નથી ખુલતા દરવાજા. એવું નથી કે સામે જહન્નમ છે એટલે તમે નાખવામાં આવ્યું છે, નહીં, તમે નીચે નાખવામાં આવશે. તમે જ્યારે કહું ને માફ કરજો, તમે કોઈ એક જહન્નમમાં નહીં જાઓ, ઇન્શાઅલ્લાહ હું જઈશ, હું મને કહું છું. فإذا انتهوا إلى أبوابها. माफ कीजिएगा. من باب إلى باب مسيرة 70 سنة. અહીંયા પણ હદીસમાં છે કે એક દરવાજાથી બીજા દરવાજા સુધીનો સફર મસીરા કહેવાય. સફર 70 સના, 70 વર્ષ લાગશે. كل باب منها أشد حرا من الذين
بِنْيِهِ 70 ضِعْفًا કે એક વાદીમાંથી કરવા વાસ્તે 70 બીજા આઝાબનો સામનો કરવો પડશે. યુસાકુ અઅદાઉલ્લાહ ઇલૈહા, એ ખુદાવંદ કરીમના દુશ્મનો જે છે એ જશે. فإذا انتهوا إلى أبوابها استقبلتم زبانية بأغلال والسلاسل. જ્યારે આપને પહેલા દરવાજામાં પહોંચશું તો આપને સામનું કરવું પડશે ઝબાનિયા. ઝબાનિયા ગઈકાલે મૂકી દો તો ઝબાનિયા એ મલકને કહેવાય છે કે જે આગના બનેલા હોય છે. એટલે આગ અસર નથી કરતી, એ આપણા વાસ્તે હોય છે જે આપણે ખોબરે છે ત્યાં ઝબાનિયા, જે આપણે ખેંચીને નાખશે. એ લોકોની હાથની અંદર ચેઇન્સ હશે કે આપણે એ હાથકડીમાં નાખી દે, બંધ કરી નાખે. કેવી રીતે બંધ કરવામાં આવશે? فَاسْلَكَ السِّلْسِلَةُ فِيهِ وَتَخْرِجْ مِنْ دُبُرِهِ, કે અગર આ હાથને મને આવી રીતે બંધ કરવામાં આવ્યું તો અહીંયાથી ચેન નાખવામાં આવશે અને પાછળથી ચેન નીકળશે. ચેન આગની, ચેન કહું તો લોડાની નહીં, આગ. وَتُغَلُّ يَدَهُ الْيُسْرَى إِلَى عُنُقِهِ, એનું ડાબુ હાથ નેકના પાછળ બાંધવામાં આવશે. وتدخل يده اليمنى في فؤاده وتنزع من بين كتفيه ويشد بالسلاسل. એના જિસ્મના કોઈ ભાગ દેખાય નહીં તમને, ખાલી ચેઇન થી રેપ કરેલી ઇન્સાની બોડી. ويخرن كل آدمية مع شيطان من سلسلة ويسحب على وجهه. ને એના સાથે ઈ માણસ એકલો પણ નહીં જાય, ઈ શૈતાન સાથે હશે, જે શૈતાન એને બહેકાવ્યો છે એને સાથે નાખવામાં આવશે. فَتَضْرِبُهُ الْمَلَائِكَةُ بِمَقَامِعِ مِنْ حَدِيدٍ, ને એને ફરિશ્તાઓ મારતા રહેશે. દર એક મકામે પહોંચશે ને એને માર પડતી રહેશે, લોડાની માર. ને પછી એવી હાલત થશે કે જ્યારે એ માણસ ફરવા પાછો લઈ જવામાં આવે છે ને, હું કોશિશ કરીશ કે હું પાછું વળી જાઉં, ના જાઉં. પાછું વળીશ તો મને સામેથી ફરિશ્તો મારશે ને પાછું મોકલશે મને ધક્કો લઈને કે તને ત્યાં જવાનું છે. كُلَّمَا أَرَادُوا أَنْ يَخْرُجُوا مِنْهَا أُعِيدُوا فِيهَا, જે માણસને ત્યાં નાખવામાં આવશે એ કોશિશ કરશે કે યખરુજ, એને પાછું રસ્તો મળે બહાર નીકળવાનો, પણ પોસિબલ નથી. فقال النبي, رسول خدا سوال કરે છે, من كان سكان هذه الابواب, એ લોકો કોણ છે કે જે આ 7 લેવલ્સ માં જશે, કેટેગરીઝ. એ કેટેગરી તમને યાદ હશે જ્યારે હું ગ્રુપ્સ ની વાત કર્યો હતો કે સુવર જેવી રીતના ઓળશું અમે, આ આંધળા તરીકે ઓળશું, ડેફ ને ડમ તરીકે, બહેરા ગૂંગા તરીકે, બધા ગ્રુપ્સ હતા ને. આપણે રસૂલ પૂછે છે કે આ લોકો કોણ છે કે જે 7 દરજામાં, સૌથી નીચલા દરજામાં કોણ? તો એ ફરમાવે છે فَأَمَّا الْبَابُ الْأَسْفَلُ فَفِيهِ الْمُنَافِقُونَ. અસ્ફલ મીન્સ સૌથી નીચેનું ભાગ જહન્નમનું. એમાં એ લોકો હશે જે માણસો મુનાફિક હતા, હિપોક્રેટ હતા. وَمَنْ كَفَرَ مِنْ أَصْحَابِ الْمَائِدَةِ, ને જે લોકો કુફર કર્યા માઇદાના અસ્હાબ, યાની નબી ઈસા. સૂરા માઇદાની એક આખી સ્ટોરી છે. જ્યારે નબી ઈસાને એ લોકો સામે આવીને કહેતા હતા, અમે તમારા ઉપર ઈ તમે યકીન કરશું જ્યારે તમે આસમાનથી ખાવાનો મંગાવો આપણા વાસ્તે. માઇદા ખાવાના કહેવાય. ત્યારે અલ્લાહ કહે છે કે ઈસા લોકોને કહી દે હું આસમાનથી નાઝિલ કરીશ ખાવાનું. ત્યારે નબી ઈસા દુઆ વાસ્તે હાથ ઉપર કરીને કહે છે, રબ્બના અનઝિલ અલૈના માઇદતમ મિનસ સમાઈ તકૂનુ લના ઈદન લિઅવ્વલિના વ આખિરના વ આયતમ મિન્ક વરઝુકના વ અંત ખૈરુર રાઝિકીન. છેલ્લું ભાગ શું છે? વ આયતમ મિન્ક, તારી નિશાની આ લોકોને બતાડ. ખુદા કીધો આ લોકોને હું બતાડીશ. અગર આ લોકો કુફર ઇખ્તિયાર કર્યા તોય પણ મને ન માન્યા તો હું આ લોકોને બહુ મોટું અઝાબમાં નાખીશ. ઈ અસ્હાબે માઇદા મુનાફિકૂન સાથે અસ્ફલ મિન અસ્ફલીન, જે સૌથી નીચેમાં નીચેનો જે જહન્નમનો તબકો છે. ومن كفر من أصحاب المائدة وآل فرعون, فرعوني آل, واسمها الهاوية, ઈ જહન્નમના બાગનું નામ છે હાવિયા.
قرآن مجيد ما نام وفرانوش. والباب الثاني ففيه المشركون واسمه الجحيم. انا تجراك اوپر نو جے باغ છે એનું નામ છે જહીમ, જેમાં મુશ્રિકીનને નાખવામાં આવશે જે ખુદાવંદ કરીમ સાથે શિર્ક કર્યો છે. والباب الثالث ففيه الصابئون واسمه سقر. અને જે નામ વપરાય છે ને હાવિયા, જહીમ, સકર, એ બધા કુરાન મજીદ ની અંદર છે. સાબિઉન જે માણસોને ઇમ્તિહાનમાં નાખવામાં આવ્યું એ પછી ફરી ગયા, ખુદાથી હટી ગયા, ઈમાન હટી ગયું. والباب الرابع ففيه ابلیس. चौथा दर्जाમાં ابلیس यानी शैतान. ومن تبعه المجوس. જે લોકો જુડાઇઝમ, યહૂદી ની તબિયત માફકના માણસો હશે. સમજી ગયા? ઇશારો બોલું છું ખાલી કે જેના મગજમાં ખાલી એક તબિયત હોય ને આપણી કે જ્યુસ ની તબિયત આવી છે, મતલબ તબિયત એટલે સેહત નહીં, હા, આદતો. ખુલ્લા વર્ડ્સમાં ઈ છે કે જે માણસ યહૂદ જેવી રીતના જિંદગી પસાર કર્યો હોય, યહૂદી આમ કરે છે તો હું આમ કરું છું. યહૂદીઓ હશે ને એના સાથે એ લોકો હશે કે જે એની તબિયતના માણસો. واسمه لظى. એનું નામ છે લظى. અહીંયા ઉભો રહીને હું એક વાત કહેવા માંગુ છું. સૌથી નીચેનું ભાગ મુનાફિકૂન, ચોથું ભાગ શૈતાન. મતલબ શું થયું એનું? જે માણસ હિપોક્રેટ છે એ શૈતાનથી પણ બદતર છે. જે માણસ હિપોક્રેટ હોય, સામેથી એક અંદરથી બીજું. સામેથી હું આવ તો માણસો મને સલામ કરે, મને ઈ ખબર છે, પણ અંદરની હકીકત આ લોકોને ખબર પડી જાય તો એ મને લાત મારીને બહાર ફેંકી નાખે. હકીકત ખબર પડવા નથી દેતું આ લોકોને. હું હિપોક્રેટ છું. والباب الخامس ففيه اليهود واسمه الحطمة. જે પાંચમો ભાગ છે, હજી ઉપર આવો તમે, આમ કરતા કરતા બહાર નીકળશો. જે પાંચમા ભાગનું છે એ લોકો યહૂદી છે, એનું નામ છે હુતમા. والباب السادس وفيه النصارى. ને જે એનાથી ઉપર છે છઠ્ઠો ભાગ, જહન્નમના ભાગોમાંથી છઠ્ઠો ભાગ છે, એમાં છે નસારા, ક્રિશ્ચિયન્સ. ઈ ક્રિશ્ચિયન્સ નહીં જે એના પોતાના દીન ઉપર મક્કમ હતા, ઈ નહીં. અમુક રિવાયતોમાં મળે છે કે ક્રિશ્ચિયન્સ આપણાથી પહેલા જશે જન્નતમાં. જ્યારે નબી ઈસાને જોશે, ઇમામે ઝમાના પાછળ નમાઝ પડે છે, એ લોકો યકીન કરી નાખશે જે મક્કમ છે, જે પોતાના દીન ઉપર બાકી છે, આ લોકો સીધા તરત જ ઇસ્લામ કબૂલ કરી લેશે, છુટકારો પામી જશે. એ ક્રિશ્ચિયન્સ વાત નથી કરતો. જે માણસ પોતાના દીન ઉપર ન હોય ઈ માણસ, પછી મુસલમાન હોય, હિન્દુ હોય, ક્રિશ્ચિયન હોય, જ્યુ હોય, જે પણ હોય. واسمه السعير. એનું નામ છે સঈર. ثم امسك جبرائيل. جبرائيل ત્યારે ચૂપ થઈ ગયા. فقال النبي. نبي પૂછે છે الا تخبرني من سكان السابع من سكان الباب السابع. તું મને નથી ખબર દેવાનો કે સાતમા યાની જહન્નમના સૌથી ઉપરના ભાગમાં કોણ હશે? જિબ્રીલ કહે છે યા મુહમ્મદ, હે રસૂલ, લા તસઅલની આન. તમે મને ન પૂછો તો સારું. હું બહારગામથી આવું, ત્યાં કઈ બનાવ બન્યો હોય, એવો ભયાનક બનાવો, એવો ખરાબ બનાવો, ને તમે હું અહીંયા આવું ને તમે મને કે પૂછો કે તમે આના બારામાં કઈ સમાચાર છે, હું કહીશ ના, મને ન પૂછો તો સારું. તમારી તબિયત બગડી જશે. તમે ના બોલો, ના પૂછો, તમે કહેશો આ કઈ વધારે હશે, તો આપણે વધારે ઇસ્પીસ થાય. ના ના, મને હજી જાણવું છે. એ લોકો કહે છે ભાઈ નહીં પૂછ, પણ તમે આઈ નહીં મને કરી કરીને કઈ ને કઈ તમે જાણશો. રસૂલ કહે છે જિબ્રીલ નહીં, તું મને કે આ સાતમા ભાગમાં કોણ છે? રસૂલ ને કહે છે કે તમે મને ના પૂછો કોણ છે, તમે સાંભળી નહીં શકો યા રસૂલલ્લાહ. રસૂલ ફરમાવે છે કે નહીં, બલા યા જિબ્રાઈલ અખબરની આન અલ-બાબ અસ-સાબિዕ. તું મને ખબર દે કે આ સાતમા ભાગમાં કોણ છે? ત્યારે જિબ્રીલ ફરમાવે છે فقال فيه أهل الكبائر من أمتك. આપની નમાઝમાં શું કહે છે? અલ્લાહુ અકબર.
અલ્લાહ તું સૌથી મહાન છો, તું સૌથી મોટો છો. જ્યારે અમે એને અલ્લાહુ અકબર કરીને ગવાહી દઈ દીધા કે કિબ્રિયાઈ તો ખાલી તારા વાસ્તે, બીજું કોઈ કિબ્રિયાઈનો હક નથી રાખતો. આપણે સરેન્ડર કરી નાખ્યા પોતાને, દિલથી સરેન્ડર થયા કે નહીં? જિબ્રીલ ફરમાવે છે કે ફીહી અહલુલ કબાઇર મિન ઉમ્મતિક અલ્લઝીના માતુ વ લમ યતુબુ. ઈ તારી ઉમ્મતમાંથી ઈ લોકો છે જે કબાઇર હતા, કહેતા હતા અલ્લાહુ અકબર, પણ દિલમાં ઈ પોતાને મોટો સમજતા હતા. એટલું મોટું કે મારા તરફ આવીને પણ ગુનાહની સરકશ ઉપર ઉતરી જતા હતા, ગુનાહ ઉપર ગુનાહ કરતા જતા હતા. જ્યારે આપણે કહે છે અલ્લાહુ અકબર, પાછળ ફરીને આપણે જ્યારે ગુનાહ કરે છે તો અમે કહે છે અલ્લાહુ અસગર, હું અકબર છું. મેટાફોરિકલ, ઈ ખાલી જબાનથી બોલાતું નથી. એમાં આપણે બધું પામી ગયા, આપણી અંદર મુનાફિકત પણ આવી ગઈ, આપણા અંદર બધું આવી ગયું. ખાલી કહે છે અલ્લાહુ અકબર, દિલથી તો ખુદાને હું ઓળખતો નથી, ખુદા કોણ છે. જિબ્રીલ કહે છે કે ઈ તારી ઉમ્મતમાંથી હશે. રસૂલ ખુદા જ્યારે આ સાંભળે છે, ફખર નબીયુ મગશિયન અલૈહી, રસૂલ ખુદા ત્યાં ગશીમાં પડી ગયા. આટલું રોયા કે ગશમાં પડી ગયા. જહન્નમના બારામાં જ્યારે સાંભળ્યા, ખાલી આ તબકા સાંભળ્યા, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, રસૂલ પડી ગયા. فخر النبي مغشيا عليه فوضع جبرائيل عليه السلام رأسه في حجره حتى أفاق. جبريل رسول خدا نو ماتو لઈને પોતાના ખોળા ઉપર રાખ્યા, જ્યાર સુધી રસૂલ ખુદાને હોશ ન આવી ગયો. قال يا جبرائيل, اے جبرائيل, رسول خدا فرماوے છે, رسول فرماوے છે, اے جبرائيل, عظمت مصیبتی واشتد حزني, મારી મુસીબત બહુ મોટી છે. واشتدت حزني, મારો ગમ વધી ગયું છે. او يدخل من امتي النار, મારી ઉમ્મતને જહન્નમમાં નાખવામાં આવશે. રસૂલ હેબતાઈ ગયા. આપણે એ જ કહે તમે હેબતાઈ ગયા, શોક થઈ ગયા. મારી ઉમ્મત, અજબ નહીં કે રસૂલને ખ્યાલ આવ્યો હોય કે એના આ ઉમ્મત વાસ્તે હું કેટલી કુરબાનીઓ દીધો છું, પણ આ ઉમ્મત હજી જાશે ત્યાં આવા તબક્કાની અંદર. ગવારા નથી રસૂલ ખુદાથી કે જહન્નમના સૌથી ઉપરના ભાગમાં પણ આપણે રાખવામાં આવે. રસૂલ બેહોશ થઈ જાય છે. قال نعم, جبريل કહે છે હા યા રસૂલલ્લાહ, અહલ الكبائر من امتك, ઈ માણસો જે તમારા હશે એ કબાયર હશે. કિબર આપણે કહે ને કે જેને ગુરૂર હશે પોતા ઉપર કે હું છું. ખાલી ઇન્સાનોના સામે ગુરૂર નહીં, અલ્લાહના સામે ગુરૂર. હા, ઇન્સાનોના સામે ગુરૂર નહીં. ثم بكى رسول الله, رسول خدا روى مايندا. وبكى جبرائيل, جبريل روى مايندا. ودخل رسول الله منزله واحتجب عن الناس. हमने जल्दी जल्दी बोलीस, મને કોમેન્ટ્રી નથી દેવી, કેમ કે મને નથી ગમતું તમારો ટાઈમ જાય વધારે. પણ આજે છેલ્લી મજલિસ છે, કાલે તો ખાલી 40 ના મસાઇબ હશે ને 40 ની મખસૂસી હશે, પણ આજે છેલ્લી છે. રસૂલ ખુદા એવા રોવા માંડ્યા, જિબ્રીલ રોવા માંડ્યા. ત્યાં રસૂલ ખુદા જાય છે પોતાના ઉંદરાની અંદર, પોતાના કપડામાં ઘૂસી ગયા, પોતાના રૂમની અંદર. واحتجب عن الناس, માણસો સાથે મળવા, મેળ હળ કરવું બંધ કરી નાખ્યા. કોઈ સાથે બોલતા નથી, બંધ, ચૂપ. فكان لا يخرج الا الى الصلاه, એ નીકળતા ના હતા રૂમમાંથી, એના હુજરામાંથી, ખાલી નમાઝ પઢવા વાસ્તે આવે. યુસલ્લી ويدخل, એ નમાઝ પઢે ને પાછા ચાલ્યા જાય. ولا يكلم احدا, એ એક માણસ સાથે વાત નતા કરતા, એવું શોક લાગ્યું હતું એને. ويأخذ في الصلاة ويبكي ويتضرع إلى الله, જ્યારે નમાઝ પૂરી કરી જતા હતા, રૂમમાં જતા હતા, સજદાની અંદર ખુદા પાસે રોતા હતા અને ખુદા પાસે યતદર્રા એટલે શું, ખાશિ થઈ જતા હતા કે યા અલ્લાહ, મુનાજાત કરતા, યા અલ્લાહ, મારી ઉમ્મતનું કેમ આમ હાલ થશે. એ આપણો રસૂલ જે આપણા વાસ્તે રોતો હતો ને એ અમે છે જે આપણે રસૂલની કોઈ જાતની પરવા નથી, કોઈ જાતનો ખ્યાલ નથી, કોઈ રીતે એહતરામ નથી કરતા, ખાલી રસમ ને રિવાજ ઉપર અમે બાપી રહ્યા છીએ બસ. فلما كان من اليوم الثالث,
જ્યારે 3 દિવસ આવી રીતે વટાઈ ગયા, અકબલુ અબુ બકર હત્તા વકફ બિલ બાબ, તો અબુ બકર આવ્યો. હમણાં આ રિવાયત છે ને ખાલી શિયા કિતાબોમાં નથી, આ રિવાયત સુન્ની કિતાબોમાં પણ છે. હું જ્યાંથી નકલ કરી રહ્યો છું એ ફૈદ કાશાનીની કિતાબ છે, અલ આલમ બાદ અલ મૌત. અબુ બકર આવે છે, ઉભા રહી જાય છે. અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈત અર-રહમા, એ રહેમતના ઘરવાળાઓ, મારા સલામ હોય તુમ પર, તમારા ઉપર. હલ ઇલા રસૂલુલ્લાહ મિન સબીલ, કોઈ રસ્તો છે કે હું રસૂલને મળી શકું? ફલમ યજીબહુ અહદ, એને એક જવાબ ન મળ્યો. વતનહા બાકિયા, એ રોયા ત્યાં, ગિરગિરાઈને પાછા ચાલ્યા ગયા. ફઅકબલ ઉમર ફસનઅ મિથલ ذلك, ઉમર આવે છે, એવી જ રીતે કરે છે. સવાલ કરે છે કે રસૂલ સુધી મને પહોંચવાનો ચાન્સ છે, મોકો છે? કોઈ જવાબ ન દીધું એને. એ પણ રોતા રોતા પાછા ગયા. વઅકબલ સલમાન અલ ફારસી, સલમાન ફારસી આવે છે, એ દરવાજા ઉપર ઉભા રહી જાય છે, રદિયલ્લાહુ અન્હુ. ફવકફ બિલ બાબ, એ દરવાજા ઉપર ઉભા રહી જાય છે. ફકાલ અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈત અર-રહમા, એ અહલ બૈત અર-રહમા, મારા સલામ હોય તમારા ઉપર. હલ ઇલા મૌલાયા રસૂલિલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ મિન સબીલ, કોઈ ચારો છે કે હું મારા રસૂલને મળી શકું? સલમાન ફારસીને પણ કોઈ જવાબ ન મળ્યો. ફલમ યુજિબ અહદ, એને કોઈ જવાબ ન દીધું. فأقبل مرة يبكي ويقع مرة, રોય છે, ઊભા થાય છે, બેસી જાય છે, પછાડા ખાય છે. કેમ મને કોઈ જવાબ નથી દેતું? કેમ મને કોઈ જવાબ નથી દેતું? મુહિબ અહલ બૈત છે ને. સલમાન ફારસી જાણે છે કે રસૂલ પાસેથી મને જવાબ નથી મળતું, તો હું ક્યાં જાઉં, હું શું કરું? છેલ્લે બાકી ઊભા થાય છે. ويقوم أخرى حتى أتى بيت فاطمة الزهراء سلام الله عليها, તો એ આવે છે જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા ના દરવાજાની બારે ઊભા રહીને કહે છે, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈતી, યા અહલ બૈતિલ મુસ્તફા, એ મુસ્તફાના ઘરવાળાઓ, મારા સલામ હોય તો તમારા ઉપર, સલ્લલ્લાહુ અલૈહિમ. وكان علي غائبا, અમીર المؤمنین અલી ઇબ્ન અબી તાલિબ ઘરમાં નહોતા. જનાબે સૈયદાના દરવાજાના બહાર ઊભા રહી સલમાન ફારસી સલામ પેશ કરે છે. ઇમામ અલી ઘરમાં નથી. ફકાલ સલમાન યા બિન્ટ રસૂલિલ્લાહ, ખબર પડી કે આપણે જ્યારે રસૂલ ખુદા જવાબ ના દઈએ તો આપણે કોના પાસે જવાનું છે? જનાબે સૈયદા પાસે. આપણે આમે જનાબે સૈયદાનો હાથ નથી પકડી લીધા, કારણ છે આપણે ખબર છે જનાબે સૈયદા બહુ મોટી સિફારિશ કરવાના છે આપણા બારામાં, એટલે આપણે યકીનથી બેઠા છે, એટલે આપણે સુકૂનથી બેઠા છે. કાંઈ નહીં તો જનાબે સૈયદા હાથે એ મારી સિફારિશ કરશે એના બાબા પાસે. એનું મતલબ એ નથી થતું મારા ભાઈઓ, મારી બહેનો, એ મતલબ નથી થતું કે બસ હું ખાલી આખી જિંદગી જે કરું એ કરું, માતમ કરીને બેસી જાઉં, રોઈને બેસી જાઉં, એવું કહું ફાતિમા મારા સાથે છે, એ નહીં. અરે શર્મિંદગીથી આપણે નથી જવું જનાબે સૈયદા પાસે. ઇન્ન રસૂલુલ્લાહ ઇહતજબ અનિન નાસ, જનાબે સૈયદા પૂછે છે, સલમાન શું કામ આવ્યા છો તમે? એ કહે છે, એ બીબી, રસૂલ ખુદા પોતાને બંધ કરી નાખ્યા છે, આપણા સાથે વાત કરવા તૈયાર નથી, તમે કઈ કરો. فليس يخرج الى الصلاه, નમાઝ વાસ્તે જ નીકળે છે અને પાછા ચાલ્યા જાય છે, કોઈ સાથે વાત નથી કરતા. فاشتملت فاطمة بعباءة قطرانية, يعني عباء ઓઢે છે. واقبلت حتى وقف على باب رسول الله, જાય છે અને પોતાના બાબાના દરવાજાને બહાર ઊભા રહી જાય છે. ثم سلمت وقالت, સલામ પેશ કરે છે અને પછી કહે છે, યા રસૂલલ્લાહ અના ફાતિમા, એ રસૂલલ્લાહ હું ફાતિમા છું. એ બાબા નથી કીધા, એ રસૂલલ્લાહ હું ફાતિમા છું. ورسولullah સાજિદુન યબકી, રસૂલ ખુદા સજદામાં છે ને રોય છે. કાનમાં અવાજ આવ્યો કે ફાતિમા આવી છે. فرفع رأسه فقال, માથું ઉપર કરીને કહે છે, માલી قرة عيني فاطمة حجبت عني, કોણ છે જે ફાતિમાને રોકી બેઠો છે, મને નથી મળવા દેતો? એ મારો આંખનો તારો છે, આઈ એપલ ઓફ એન આઈ, આપણે કે આંખની ઠંડક છે, قرة عيني, એને રજા આપો.
يفتحوا لها الباب دروازة خلاوة ما عبشه ففتح الباب فلما نظرت إلى النبي بكت بكاء شديدا جاري رسول خدا نے جویا એવી હાલતમાં કે રોઈ છે તો એ પોતે રોવા માંડ્યા لما رأت من حاله حال مصفرة હું તમારું આ હાલ નથી જોઈ શકતી તમારું હાલ એવું થઈ ગયું છે કે મોઢું પીળું થઈ ગયું છે ચહેરો રસૂલ ખુદાનો પીળું થઈ ગયો متغير اللون એનું મોઢું એનો ચહેરો સાવ متغير છે બેચેન છે مذاب اللحم وجهه من البكاء والحزن રસૂલ ખુદા 3 દિવસ એવા રોયા છે કે એના ગાલ જે છે એ પલળી ગયા હતા આંસુના કારણે فقالت يا رسول الله ما الذي نزل عليك આ કારણ શું છે તમારું રોવાનું શું કામ તમે આટલું બધું રોવો છો فقال النبي جاءني جبرائيل ووصف لي ابواب جهنم جبرائيل મારા પાસે આવ્યા હતા મને સિફાત જહન્નમની બયાન કર્યા واخبرني بان في اعلى بها ببابها اهل الكبائر من امتي કે એલા અલોકાનો જે اعلى كبائر જે તબકો છે ઉપરનો તબકો એમાં મારી ઉમ્મતને નાખવામાં આવશે હું પરેશાન થઈ ગયો છું એ ફાતિમા શું કરું એ મને રોવામાં મજબૂર કરી દીધું ભાઈઓ શું કરું આગળ વધું કે ઊભું રહી જાઉં સાંભળવી છે પૂરી હદીસ તમને પૂરી રિવાયત કે ખાલી બસ બીકના કારણે બંધ કરી નાખું તમારી રજા હોય તો હું આગળ વધું સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ જનાબ ફાતિમા પૂછે છે હમણાં હું કદાચ અરબીમાં નહીં બોલીશ જલ્દી જલ્દી ગુજરાતીમાં બોલતો જઈશ કદાચ તમારું પણ સમય બચી જાય પણ અરબી જબાનમાં લુત્ફ પણ છે અમુક શબ્દો બોલીશ જનાબે સૈયદા પૂછે છે બાબાને બાબા તમને જીબરીલ બયાન કર્યા તો છે કે આ લઈ જવામાં આવશે ઉમ્મતીઓને કેવી રીતે લઈ જવામાં આવશે તમે કઈ કીધા પણ છે કે નહીં રસૂલ ખુદા એને કહે છે કે હા આ લોકોને જ્યારે લઈ જવામાં આવશે તો આ લોકોના મોઢા બંધ નહીં હોય મોઢા ખુલ્લા હશે આ લોકોને શૈતાન સાથે લઈ જવામાં આવશે આ લોકોને ચેન્સ ની અંદર બંધ કરી હથકડીઓમાં નાખીને લઈ જવામાં આવશે આ લોકોના મોઢા કાળા નહીં હોય આ લોકોની આંખો ડરના મારે બ્લુ પણ નહીં હોય આપણી આંખોનો રંગ બદલી જશે ખોફના કારણે જનાબે સૈયદા ફરમાવે છે બાબા તો પછી કેવી રીતે લઈ જશે તો રસૂલ ખુદા ફરમાવે છે કે જ્યારે જનોની વાત આવશે તો આ લોકોની દાઢી પકડીને લઈ જવામાં આવશે જ્યારે બાઈઓની વાત આવશે કે બાઈઓ જહન્નમમાં જાય છે તો આ લોકોના વાળ પકડી ખેંચીને લઈ જવામાં આવશે રસૂલ ખુદા કહે છે જ્યારે ઝઈફ માણસને ઉપાડીને લઈ જવામાં આવશે એની દાઢીના કારણે દાઢીને પકડીને તો એ ઝઈફ કહેતો હશે વા શૈબતા વા દુઅફા એ મારી ઝઈફી ઉપર રહેમ કરો ભાઈ તમે શું કરી રહ્યા છો મારી ઝઈફી છે હું બુઢો થઈ ગયો છું કોઈ એને નહીં સાંભળે જ્યારે જવાનિયાઓને લઈ જવામાં આવશે મારી ઉમ્મતમાંથી તો આ જવાનિયાઓ કહેશે વાહ શબાબા ક્યાં છે મારી ખૂબસૂરતી એ મારી ખૂબસૂરતી હતી મારી શું હાલત કરી નાખ્યા છો તમે લોકો ક્યાં લઈ જાઓ છો મને ક્યાં ગઈ મારી ખૂબસૂરતી વાહ હુસ્ન સૌરતા હું કેવો હસીન હતો હું કેવો જમીન હતો હું કેવો ખૂબસૂરત હતો મને કેમ લઈ જવામાં આવે છે જ્યારે બાઈઓની વાત આવશે તો એ લોકો પણ નિદા ચીસો પર ચીસો પાડતી હશે કે કેમ મને લઈ જવા છો કેવી રીતે મને ખેંચીને આવી રીતે લઈ જાય છે ક્યાં ગઈ મારું એબ વાહ સતરા મારું એબ દેખાય છે ત્યારે યાદ આવશે આપણે હિજાબની વેલ્યુ શું હોય ત્યારે આપણે ખબર પડશે કે હિજાબ શું હોય જ્યારે આપણા અયુબ બહાર નીકળશે ત્યારે આઈઓ શર્મામાં કહેશે કે આ શું કહો છો તમે લોકો કોઈ એને સાંભળવા વાળો ન હોય જ્યારે આ લોકોને જહન્નમના દરવાજા ઉપર પહોંચાડવામાં આવશે તો એ લોકોની નજર પહેલા પડશે માલિક ઉપર માલિક કોણ છે ભાઈ માલિક છે જહન્નમનો નિગહબાન એનું નામ છે માલિક માલિકને જ્યારે આ લોકો જોશે માહાઉલા તો માલિક પૂછશે મલકને કે આ લોકો કોણ છે
આ કેવા માણસો છે? હમણાં સુધી જે પણ આવ્યો એના મોઢા બંધ, એના મોઢા કાળા. આ લોકોનું મોઢું ખુલ્લું છે, આના મોઢા કાળા નથી. આ બધું નોર્મલ નથી લાગતું મને. માલિક કહે છે આ લોકો કોણ છે? આ કેવા માણસો છે? કેવાઓને લઈ આવ્યા છો તમે મારા પાસે? ના આ લોકોના મોઢા કાળા છે, ના આ લોકોનું મોઢું બંધ છે, ના કાંઈ નથી. નોર્મલ માણસો આવે છે. તો મલાઈકા જે ખેંચીને લઈ જવાના હશે ને, એ લોકો કહેશે હાકદા અમરના ફયકુલ મલાઈકા હાકદા અમરુના અન નાતીકા બિહિમ અલા હાદિહિ અલહાલ. આપણે કહેવામાં આવ્યું છે કે આ લોકોને આ જ હાલમાં નાખવામાં આવે જહન્નમની અંદર. ત્યારે માલિક પૂછશે આ લોકોને, યા માશર અશકિયા. એ અશકિયા એક ઝુલ્મ કે અશકિયા કોને કહેવાય? શકી ને. શકી કોણ? જે પોતા ઉપર ઝુલ્મ કર્યો હોય, પોતાને નુકસાનમાં નાખ્યો હોય. મન અંતુમ, તમે લોકો કોણ છો? ને બીજી રિવાયતમાં મળે છે જ્યારે આ લોકોને મલાઈકા ખેંચીને લઈ જવા તૈયાર થશે ને લઈ જવામાં આવતું રહેશે, ત્યારે આ લોકો ચીખીને કહેતા હશે, વાહ મુહમ્મદા, વાહ મુહમ્મદા. એ રસૂલ ખુદા, આપની ખબર લ્યો, આપણે ક્યાં લઈ જવામાં આવે છે. આપણે પુકારતા રહેશું પણ કોઈ સાંભળવા વાળું ન હોય. જ્યારે આ લોકોની નજર પહેલી માલિક ઉપર પડશે તો એ મુહમ્મદનું નામ ભૂલી જશે. એવું ખોફ માલિકનું કે આ મુહમ્મદ જેનો કલમો અમે પડે છે ને એને ભૂલી જશું. જ્યારે માલિક આ લોકોને પૂછશે મન અંતુમ, તો એ લોકો કહેશે નહનુ મિમ્મન ઉનઝિલા અલૈના અલ-કુરઆન. આપણે આ છે કે જેના ઉપર કુરઆન નાઝિલ કરવામાં આવ્યું હતું. વ નહનુ મિમ્મન નસુમુ શહર રમઝાન. આપણે એ લોકો છે કે જે માહે મુબારક રમઝાનમાં રોજા રાખતા હતા અને કુવા પીતા હતા. فيقول مالك ما نزل القرآن إلا على محمد. قرآن نازل નથી થયું સિવાય મુહમ્મદ ઉપર. તમે ક્યાંથી કુરાનની વાત કરો છો? પછી મુહમ્મદનું નામ પાછું સાંભળશે. فإذا سمعوا اسم محمد صاحوا فقالوا ચીસો પાડશે, રારો પાડશે. نحن من أمة محمد. આપણે મુહમ્મદની ઉમ્મતીઓ છે, આપણે મુહમ્મદની ઉમ્મતમાંથી છે. فيقول لهم مالك آلوكانا كيسي ما كان لكم في القرآن زاجر عن معاصي الله. تمہارا پاسے قرآن نہ تو آئیو؟ قرآن تمہیں روکو نہیں کہ خدا ની માસિયત ન કરો. તમે કેમ અહીંયા સુધી પહોંચી ગયા છો? મતલબ શું થાય છે કે જે કુરાન જેના પાસે હોય ને એ પછી જહન્નમમાં જાય. તો આપણે કુરાનની વેલ્યુ નથી, કુરાનને સમજ્યા નથી, કુરાનને વાંચવું નથી, સમજવું નથી, અમલ નથી કરવું. એન્ડિંગ આવી જ ન થશે. જ્યારે આ લોકોને જહન્નમમાં નાખવા વાસ્તે તૈયારી કરશે માલિક, તો આ લોકોની નજર પડશે ઝબાનિયા ઉપર. માલિક ઝબાનિયાને કહેશે આ લોકોને ખેંચને નાખી દે આગની અંદર. તો એ લોકો કહેશે યા માલિક ઇذن لنا نبكي على انفسنا. આપણે થોડીક રજા દે કે આપણે પોતાના નફ્સ ઉપર રોઈ દઈએ. તમને અગર યાદ હોય મારી મજલિસોની અંદર હું સૂરે તૌબાની એક આયત પેશ કર્યો હતો કે વધારે રો ઓછું હસો. وَلْيَضْحَكُوا قَلِيلًا وَيَبْكُوا كَثِيرًا. રોવામાં વધારે પસાર કરો વખત પોતાનું. બહેતર છે અહીંયા રોઈ દઈએ આપણે. pay now then later. પછી પે કરવાની વાત આવે તો મોડું થઈ ગયું હશે. એના કરતા અહીંયા આપણે રોઈ લઈએ, અહીંયા ઇસ્તિગફાર કરી લઈએ, અહીંયા ખુદાની માફી માંગી લઈએ. બહેતર છે કે ત્યાં જઈને માલિકના સામે આપણે રોવું પડે. فَيَكُونَ الدُّمُوعُ حَتَّى لَمْ يَبْقَ لَهُمُ الدُّمُوعُ. એટલું રોશે આ લોકો કે આ લોકોના આંસુ પણ સુકાઈ જશે. જ્યારે આંસુ બંધ થઈ જશે فَيَكُونَ الدَّمَ, તો આ લોકો લોહીનો આંસુ રોશે, લોહી નીકળશે આ લોકોની આંખોમાંથી. فيقول مالك ما احسن هذا لو كان في الدنيا. કેટલું સારું થાત અગર તમે એવી જ રીતના દુનિયામાં રોયા હોત, ખશ્યત ઇલાહીથી, ખુદાના ખૌફથી અગર દુનિયામાં તમે રોઈ લીધા હોત તો કેવું સારું થાત. فلو كان هذا البكاء في الدنيا من خشية الله تعالى ما مسكم النار اليوم. તો તમને જહન્નમ અડી ન હોત. અગર રોશો દુનિયાની અંદર તો જહન્નમ તમે અડે નહીં.
માલિક એ છે. فيقول مالك للزبانية القوهم في النار. زبانية ने हुक्म देसे मालिक आलोका ने ले जा जहन्नम ની અંદર. فينادوا باجمعهم आलोका બધાય જમાઅત ની અંદર રારો પાડશે ભેગા શું કહેશે لا اله الا الله કોઈ ખુદા નથી સિવાય અલ્લાહ ની કોઈ માબૂદ નથી. فترجع عنه النار તો જહન્નમ આલોકાથી પાછળ થઈ જશે. યાદ છે જહન્નમ કેવી રીતે પકડશે કમીંગા ખેંચી લેશે. જ્યારે આલોકા લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેશે તો જહન્નમ પાછળ હટી જશે. ત્યારે માલિક કહેશે જહન્નમ ને યા નાર ખુદીહિમ આલોકા ને લઈ જા તો જહન્નમ જવાબમાં કહેશે ફકૈફ અખદુહુમ વહુમ યકૂલુન લા ઇલાહા ઇલ્લલ્લાહ. હું આલોકા ને કેવી રીતે મારા અંદર લઈ લઉં કે જ્યારે આલોકા લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે છે કેવી રીતે લઈ જાઉં. فيقول مالك نعم بذلك امر رب العرش اي رب عرش નો અમર છે હુકમ છે ખુદાનો તાઆલા કે લઈ લે લા ઇલાહા ઇલ્લલ્લાહ લોકોને નહીં સાંભળ. فتأخذهم فمنهم من تأخذه إلى قدميه. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપણા અંદર પણ પછી કેટેગરી હશે. અમુક જણોને ખાલી પગ સુધી નાખવામાં આવશે જહન્નમની અંદર આપણા કામોના કારણે. ومنهم من تأخذه إلى ركبته. અમુક જણને ગોઠણ સુધી નાખવામાં આવશે. ومنهم من تأخذه إلى حقوبته. કમર સુધી નાખવામાં આવશે. ومنهم من تأخذ إلى حلقته. તો પછી ખાલી નેક સુધી નાખવામાં આવશે. માથું બચી ગયું. માલિક આગને પૂછે છે કેમ માથું નથી ગયું એનું. તો આગ માલિકને કહેશે હું આ માથાને કેવી રીતે જહન્નમમાં નાખું જે માથો ખુદાવંદે કરીને આખી જિંદગી સજદો કર્યો હતો એને કેવી રીતે હું જહન્નમમાં નાખું. ખુદાવંદે કરીમ આ ટાઈમે પણ આ વખતે પણ પોતાની રહેમત બતાવી રહ્યો છે આપણે પણ આપણે શરમ નથી. કેટલું રહેમ કરે છે. فطالما سجدوا للرحمن في الدنيا ولا تحرقني قلوبهم فطالما عطشوا. આ લોકોના દિલ પર નહીં બળે. કારણ શું છે કે આ લોકો પ્યાસા રહેતા હતા રોજા રાખતા હતા દિલ નહીં બળે. કારણ કે આ લોકોના દિલની અંદર થોડું ઘણું ઈમાન હતું દિલ નહીં બળે. આખો જિસ્મ બળી જશે માથું નહીં બળે કારણ કે સજદો કરેલો દિલ નહીં બળે કારણ કે દિલની અંદર ખુદાની વહદાનિયતનું ઈમાન હતું. માહ મુબારક રમઝાનમાં સજદા રોજા રાખ્યા એટલે ને સજદા કર્યા એટલે. فيقولون ما شاء الله فيها فينامون. يا ارحم الراحمين يا حنان يا منان. આ લોકો રાડો પાડતા રહેશે કેમ કે મોઢું ખુલ્લું છે મોઢું બારે છે જિસ્મ પડી રહ્યું છે પણ આ લોકો કહેતા રહેશે યા અરહમર રાહિમીન. ત્યારે આપણે યાદ આવશે અરહમુર રાહિમીન રબ જે હન્નાન છે જે મન્નાન છે. فإذا أنفذ الله تعالى حكمه قال يا جبرائيل. જ્યારે પતી જશે ખુદાવંદ કરીમ હુકમ દેશે જિબ્રીલ ને જિબ્રીલ જા જોઈ આવો કે એ માણસો જે માસિયત કરતા હતા ઉમ્મતે રસૂલ હતા પણ ગુનેગાર હતા આ લોકોનું શું હાલ છે. સવાલ કરે છે જિબ્રીલ જ્યારે ખુદા તો જિબ્રીલ એને જવાબમાં કહે છે એ અલ્લાહ તું વધારે જાણે છે. અલ્લાહ કહે છે નહીં જાય જોઈ આવો જહન્નમની આગ સુધી જાઓ. જહન્નમની આગ પાસે આવે છે જિબ્રીલ. જ્યારે જિબ્રીલને માલિક જોઈ છે તો માલિક ઊભા થઈ જાય છે જિબ્રીલના એહતરામમાં. પણ માલિકની હાલત એવી હશે કે જહન્નમની અંદર બળે નહીં. એક આલિશાન રિક્લાઇનર આપણે કેવી રીતના ઓટોમેટિક વાળા ઉપર કરતા હોય છે જોયા ને સોફા સેટ્સ આપણા આવી રીતે આરામથી બેઠો છે માલિક એને કાંઈ નથી થતું. ખુદાનો હુકમ છે ખુદાની કુદરત છે. જ્યારે માલિક જોઈ છે જિબ્રીલ આવે છે તો માલિક ઊભા થઈ જાય છે અને જિબ્રીલનો એહતરામ કરે છે ને જિબ્રીલને કહે છે કે તમે અહીંયા આવ્યા છો આવી જગ્યા ઉપર તમે આવ્યા છો શું કામ તમે અહીંયા સુધી આવ્યા. તો જિબ્રીલ કહે છે કે એને જાણવું છે કે ઉમ્મતે મુહમ્મદનું શું હાલ છે ખુદાએ મને કીધું છે કે જા જોઈ આવો. તો માલિક જવાબમાં કહે છે આ લોકોનો હાલ એવું ખરાબ હાલ છે જિબ્રીલ તમે ન જુઓ તો બહેતર છે. જિબ્રીલ કહે છે ના મને ખુદાનો હુકમ છે મને જોવું પડશે આ લોકોને. જ્યારે ખુદાના હુકમથી માલિકને જિબ્રીલ કહેશે કે આ તબકને ખોલ આ ઢાંકણાને ખોલ
તો મને બતાડો. ઓ લોકો જ્યારે જિબ્રીલને જોશે એવું ખૂબસૂરત, તો એ લોકો સવાલ કરશે કે આ એવો ખૂબસૂરત અહીંયા કોણ છે, આ કોણ આવ્યો છે? તો માલિક ત્યારે જિબ્રીલને ઇન્ટ્રોડ્યુસ કરશે આ લોકો સાથે કે આ ઈ છે કે જે મોહમ્મદ ઉપર વહી નાઝિલ કરતો હતો, વહી લઈ આવતો હતો. જ્યારે મોહમ્મદનું નામ સાંભળશે પાછી લોકો કહેશે જિબ્રીલને, એ જિબ્રીલ મોહમ્મદને જઈને કહી આવો આપનું હાલ બહુ ખરાબ થઈ ગયું છે, આપને કઈ કરે. ત્યારે જિબ્રીલ ત્યાંથી નીકળે છે મેસેજ લઈને. જિબ્રીલ આવીને ખુદાને પછી રિપોર્ટ આપે છે. ખુદાને કહે છે કે મારાથી આ હાલ જોવાનું નહીં, હું ન જોઈ શક્યો. આ લોકોનું હાલ બહુ ખરાબ હતું, પણ મને એ લોકો એક મેસેજ આપ્યા છે, તું હવે રજા દે તો હું મેસેજ જઈને પહોંચાડી આવું રસૂલ, તારા રસૂલ મોહમ્મદને. રસૂલ ખુદા પોતાના એક અલગ મહેલની અંદર એક અલગ જગ્યાએ હશે, જ્યાં 4000 દરવાજાઓથી પસાર થવું પડશે જિબ્રીલને. સોનાના દરવાજા અને આલિશાન આલમ રસૂલ ખુદા. જિબ્રીલ જાય છે રસૂલ ખુદા પાસે. જગ્યાનું કારણ હતું કહેવાનું કે આ જગ્યા હદીસ નથી બયાન કરતો, ટાઈમ નથી, કલાક નીકળી ગઈ મારી. જિબ્રીલ આ બધું જગ્યાનું કારણ છે કે રસૂલ ખુદા જો ક્યાં શું મૂકીને આપણા પાસે ક્યાં આવે છે. جبريل આવીને કહે છે યા રસૂલલ્લાહ વહુમ યકરાઉનકા السلام ويقولون ما أسوأ حالنا وأضيق مكاننا. મારા રસૂલ, આપણા રસૂલે જઈને આપણા તરફથી સલામ કરી આવો ને આ લોકો એને કહી આવો કે આપણું હાલ બહુ ખરાબ છે, આ કેવા મકાનમાં અમે આવી ગયા છે. فقال النبي عند العرش فيخر ساجدا. ત્યારે અરશ ખુદાના નીચે રસૂલ ખુદા સજદામાં પડી જશે ને એવી તસ્બીહ કરશે ને એવી હમદો સના કરશે ખુદાની કે એ આદમથી કરીને છેલ્લે ટાઈમ સુધી કોઈ એવી તસ્બીહ ન કર્યો હોય. ખુદાને એવી તારીફ કરશે. જ્યારે ખુદાની તારીફ કરશે તો ત્યારે ખુદા એને કહેશે અરફા રઅસક, તું તારું માથું ઉપાડી લે યા રસૂલલ્લાહ, એ મારા હબીબ તું માથું ઉપાડ. જ્યારે માથું ઉપાડશે તો કહેશે કે તું કે તને શું જોઈ છે. ત્યારે રસૂલ ખુદા કહેશે કે મને જોઈ છે કે આ લોકોની હું શફાઅત કરું, તું મને રજા દે હું આ લોકોને કાઢી આવું. રસૂલ ખુદાને ખુદાવંદ કરીમ કબૂલ કરશે એની શફાઅત. શફાઅત કબૂલ કરતા એને કહેશે કે જા હમણાં તું પોતે. રસૂલ ખુદા એના મકાનોને મૂકી લઈ જાવશે જહન્નમના કિનારા સુધી. જ્યારે ત્યાં આવશે તો એ લોકોને બારે કાઢવામાં આવશે. જ્યારે રસૂલ ખુદા આ લોકો જોશે ત્યારે તાદીમન નમી જશે, ઝૂકી જશે, આભાર માનશે. રસૂલ ખુદાની આખી ગુફ્તગુ છે માલિક સાથે. માલિક રસૂલ ખુદાને જોઈ છે, તાદીમ કરે છે, પછી પૂછે છે તમે અહીંયા સુધી આવ્યા છો? કે હા, મારે મારી ઉમ્મતની શફાઅત કરવા વાસ્તે આવ્યો છું, મારી ઉમ્મતને કાઢવા વાસ્તે આવ્યો છું. બહુ ખરાબ હાલતમાં છે આ લોકો. પછી કહે છે કે ઇફ્તહ અલ-બાબ, ખોલ દરવાજો, આ પહેલો દરવાજો છે ખોલ. وارفع الطبق, એનો ઢાંકણાને ખોલ. فاذا نظروا اهل النار, જ્યારે આ જહન્નમીઓ રસૂલ ખુદાને જોશે صاحوا باجمعهم, તો આ લોકો બધા ભેગા કહેશે. શું કહેશે? فيقولون قد احرقت النار جلودنا, ઈ જહન્નમ આપની ચામડીને ઉખડી નાખી છે, કાપી નાખી છે, આપણે ખલાસ થઈ ગયા છે. યા રસૂલલ્લાહ, આપણી મદદ કરો. આ લોકો ઈ ખાઈ ગઈ છે, આપણે અંદરનું ભાગ ખાઈ ગઈ છે આ જહન્નમ, આપણે ખલાસ થઈ ગયા છે. એવી રીતના કે ક્રેકર્સ કેવા હોય, ફટાકડા જોઈ છો ને તમે? ફટાકડા જ્યારે નીકળે પછી આવે પાછા પછાડે જમીન ઉપર, કેવી હાલત થાય? એવી રીતના હાલત થશે. હવે શું કરાય દઉં? સાવ જ ખલાસ. રસૂલ ખુદા આ લોકોને કાઢશે, લઈ આવશે જન્નતના દરવાજા સુધી. જન્નતની દરવાજાની બારે એક નહેર છે જેનું નામ છે હયાવાન, જે આ લોકોને પાછી જિંદગી દેશે. એ લોકોને એ નહેરની અંદર ગુસ્લ દેવામાં આવશે. એ લોકોને ગુસ્લ દઈને પછી એવી ખૂબસૂરતી, ચહેરા એના મુસ્કરાયેલા, ખુશીના આલમ, ચમકતું મોઢું, ચહેરું એનું ચમકતું હશે. પણ એક ખામી છે. એવી રીતે
ચમકતા હશે એના મોઢા કે જેવી રીતના ફૂલ મૂન ચાંદ કેવી રીતના ચમકતું હોય કમર એવી રીતના. પણ આ લોકોની કપાળ ઉપર લખેલું હશે જહન્નમીયુન ઉતકાએ રહમાન મિનન નાર. આ લોકો જહન્નમ માંથી નીકળ્યા છે. આ લોકોને જહન્નમીયુન છે, આ લોકો જહન્નમી છે, પણ આ લોકોને આઝાદ કરવામાં આવ્યું છે. આપણે ગયા જન્નત ની અંદર, હું ગયો, આપણે નહીં, તમે નહીં જાઓ ઇન્શાઅલ્લાહ. હું નહીં, જન્નતમાં તમે જાશો. શુક્ર ખુદાનો હસી તો આટલી વાર સુધી તમે લોકો આવી તમને જોતા હતા કે હું માલિક બની ગયો હું અહીંયા. એવું નથી. મુસ્તફાભાઈ જન્નતમાં બેઠા હશે ને હું જ્યારે જઈશ મારા કપાળ ઉપર લખેલું હશે જહન્નમીયુન. મારું મોટું સંતારવા વાસ્તે હું શું કરીશ? મને કઈ જોઈ ન લે, મને કઈ શરમ ના આવી જાય નથી. શરમાઈ જઈશ, હું ફરતો હોઈશ ત્યાં. તો આ લોકો ઈ મુસલમાન છે, ઈ મોમિનીન છે જે ઉમ્મતી મુહમ્મદીમાં પોતાને ગણે છે ને જેને આઝાદી પણ મળે છે જહન્નમ થી. એ જાય છે જન્નત વાયા જહન્નમ. હું જાઉં છું લંડન વાયા મોરિસ, વાયા દુબઈ. બે સ્ટેજીસ છે મારા તો હું જઈશ વાયા જહન્નમ. બોર્ડિંગ પાસ મને ત્યાંથી મળશે. રસૂલ ખુદા મને દેશે બોર્ડિંગ પાસ ઉપર લખેલું હશે જહન્નમીયુન. આપણે અગર બચાવવાનું છે કાંઈ તો એક જ વસ્તુ છે, એક જ ઇન્શાઅલ્લાહ. એટલે હું ભારપૂર્વક કહું છું ઇન્શાઅલ્લાહ આવું હાલ નહીં થશે, ઇન્શાઅલ્લાહ નહીં થાય. આપણા કપાળો પર કઈ નહીં લખેલું હોય. અગર કઈ લખેલું હશે તો હુસૈની 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 ઇન્શાઅલ્લાહ. કેમ કે રિવાયતોની કિતાબોમાં લખેલું છે, કિતાબ હું પોતે વાંચું છું એટલે મારું દિલ આટલું છે કે ના, મને ઉમ્મીદ છે પરવરદિગાર કાઈ નહીં તો હું ફાતિમા ઝહરાનો સહારો લઈશ. જેવી રીતે સલમાન ફારસી રસૂલ ખુદા પાસે પહોંચવા સારું જનાબે સૈયદાનો સહારો લીધા. રિવાયતોમાં નથી મળતું. આપણે નથી વાંચ્યા, આપણે નથી સાંભળ્યા કે જહન્નમીઓને ખુદાવંદે કરીમ બક્ષી નાખશે જનાબે ફાતિમાના સદકાથી. ફાતિમાનો મતલબ એ છે કે ફાતિમા ડિવાઇડ કરી નાખે, તકસીમ કરી નાખે. પણ આ શફાઅતનો મર્તબો જનાબે સૈયદાને ક્યાંથી મળ્યું ખબર છે? જ્યારે રસૂલ ખુદા મેરાજ ઉપર ગયા, ખુદાવંદે કરીમ રસૂલ ખુદાને કહે છે હું તારા ઉપર બહુ ઇમ્તિહાન રાખીશ, તકલીફોમાં તને વટાઈશ, તું તકલીફોમાંથી વટાવવાનો છે. રસૂલ ખુદા કહેતા આવે છે કે મરહબા મરહબા, સબરની શક્તિ તારાથી, સબરની શક્તિ તારાથી. જ્યારે રસૂલ ખુદા મેરાજ ઉપરથી પાછા આવ્યા, રસૂલ ખુદા કહાની કરે છે જનાબે સૈયદાને. જનાબે સૈયદા બેઠા બેઠા રોઈ છે. શું કહે છે કે રસૂલ ખુદા કહે છે એ ફાતિમા, મારા જવા પછી સૌથી પહેલા તારા ઉપર જુલ્મ થવાનું છે. તારા દરવાજા, તારા પાસવા ઉપર દરવાજા પછાડવામાં આવશે, તારા ઘરને આગ લગાડવામાં આવશે, તને આટલું બધું જુલ્મનો સામનો કરવો પડશે. ત્યારે જનાબે સૈયદા કહે છે પરવર એ રસૂલ ખુદા, એ મારા બાબા પછી શું થશે? કે નહીં, પછીની વાત નહીં, પહેલા મને મારી વાત સાંભળ. તારા પેટમાં એક બચ્ચો હશે, એ બચ્ચાની કુસવાવડ થશે, તું બચ્ચો પડી જશે તારાથી. જનાબે ફાતિમા જનાબે રસૂલ ખુદાને સવાલ કરે છે. શું સવાલ કરે છે? બાબા, મારા ઘરે જ્યારે હસન મુસ્તફા જન્મ, કહાની જનાબે સૈયદાને 5 વર્ષની ઉંમરમાં રસૂલ ખુદા સંભળાવે છે. એને કહેવામાં આવ્યું કે જો તારા ઘરે ખુદા 2 દીકરા લેશે, એકનું નામ હસન હશે, એકનું નામ હુસૈન હશે. હસનને એવી રીતે શહીદ કરવામાં આવશે, હુસૈનને એવી રીતે શહીદ કરવામાં આવશે. જનાબે સૈયદા રોતા જાય છે, રોતા જાય છે. જ્યારે કહે છે કે તારા પેટમાં એક બચ્ચો હશે અને એ બચ્ચો પણ પડી જશે, તો રસૂલ ખુદાને એ ફાતિમા પૂછે છે બાબા, મારા હસન જ્યારે જન્મશે તો એનું નામ તમે રાખશો, મારો હુસૈન જ્યારે જન્મશે તો એનું નામ તમે રાખશો. આ બચ્ચાનું નામ શું રાખવાના છો તમે? રસૂલ ખુદા કહે છે ત્યારે કહે છે કે આ બચ્ચાનું નામ હશે મોહસિન.
જનાબે સૈયદા બધી કહાની સાંભળી લે છે. જ્યારે સાંભળી લે છે પછી સવાલ કરે છે, બાબા પોતાના જુલ્મને ભૂલી જાય છે. અજબ નહીં કે જનાબે સૈયદા જ્યારે એના ઉપર દરવાજા પછાડવામાં આવ્યા ને આગ લગાડવામાં આવી તો જનાબે સૈયદાનો પહેલો મરસ્યો શું હતો? સુબ્બત અલૈય મસાઇબુલ લવ અન્હા, એવા મુસીબતોના પહાડ મારા ઉપર પડી ગયા છે કે અગર આવી મુસીબતો અગર પહાડ ઉપર પડશે તો પહાડ રેઝા રેઝા થઈ જશે, અગર દિવસો ઉપર પડશે તો દિવસો રાતોમાં બદલી જશે. આવા મુસીબતો. અજબ નહીં કે જનાબે સૈયદાની નજરમાં કરબલાએ મોહલ્લા હતી. અજબ નહીં. તમને ખબર છે એક વખત જનાબે સૈયદા બેઠા હતા, જનાબે ઝૈનબ એના રૂમ માંથી નીકળે છે ને એ મુસલ્લા ઉપર નજર પડે છે, જે મુસલ્લા ઉપર દરરોજ એની માં નમાઝો પડતી હતી. અહીંયા બીજી કોઈ બાઈ બેઠી છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા આવીને કહે છે, એ બીબી તમે કોણ છો? તમે અહીંયા કેવી રીતે આવ્યા છો? ઈ મારી માની નમાઝની જગ્યા છે. જનાબે સૈયદા ચાદર ઉપર કરીને કહે છે, ઝૈનબ તું મને નથી ઓળખતી, હું તારી માં છું. જનાબે ઝૈનબ મદીનાની અંદર પોતાની માનું એ હાલ જોઈને ગભરાઈ જાય છે, પરેશાન થઈ જાય. શું હતું ખબર છે? જનાબે સૈયદાના વાળ કાળા હતા. જનાબે ઝૈનબ જોઈ છે ઓચિંતાના આના વાળ દોરા થઈ ગયા છે. તો ઈ માને પૂછે છે, માં તમારા વાળ કેવા દોરા થઈ ગયા? ક્યાં ગયા તમારા કાળા વાળને? શું થયું? જ્યારે જનાબે સૈયદા કહે છે, ઝૈનબ સાંભળ, જ્યારે હું દરબારમાં જાતી હતી અબુ બકરના દરબારની અંદર તારે મારા વાળ કાળા હતા. હું જ્યારે દરબારથી પાછી ખાલી હાથ આવી તો મારા વાળ દોરા થઈ ગયા. તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પૂછે છે, માં એક ફિદક તો ગયું છે, તમારા પાસે તો આખી કાયનાત છે. જનાબે ફાતિમા શું કહે છે, ઝૈનબ તને શું લાગે છે હું ફિદક વાસ્તે રોઈ રહી છું? મને તો ખાલી એક જ બીક છે કે હું તો ગઈ હતી દરબારે સહાબીની અંદર, તું જઈશ દરબારે શરાબીની અંદર. માર તારું હાલ શું થવાનું છે ઝૈનબ? જ્યારે રસૂલ ખુદા મહેરાજથી પાછા આવ્યા તો મને એ પણ કીધા કે ખાલી તારા છોકરાઓને શહીદ નહીં કરવામાં આવે પણ તારી ઝૈનબ બેરિદા જશે દરબારની અંદર. ઈ મારાથી બરદાશ્ત ન થયું ઝૈનબ, હું કેવી રીતે બરદાશ્ત કરું? જનાબે ફાતિમા ત્યારે ઝૈનબના મસાએ પડી ગયા છે જ્યારે જનાબે ઝૈનબની ઉંમર 3 કે 4 વર્ષની. ખાલી ઈ જ નહીં, જનાબે ફાતિમા રસૂલ ખુદાને પછી પૂછે છે કે જ્યારે મારો હસન જાશે ત્યારે હું હોઈશ? રસૂલ ખુદા કહે છે, ના ફાતિમા તું નહીં હો. જ્યારે હસન જાશે તો અલી હશે કે નહીં? અલી પણ નહીં હોય. તો મારા હસન ઉપર રોશે કોણ? કે હુસૈન હશે. હુસૈનના બીજા ભાઈઓ હશે, મારી ઉમ્મતીઓમાંથી કોઈ હશે જે હસન ઉપર રોશે. ફાતિમા દિલ મોટું રાખ. જ્યારે હુસૈનની શહાદત બયાન કરવામાં આવી ત્યારે ફાતિમાને રસૂલ ખુદા કહે છે, એ ફાતિમા મને ખબર છે તું મને શું સવાલ કરવાની છો? ફાતિમા નથી કીધી મારી હુસૈનની મદદ કોણ કરશે. ફાતિમા સવાલ કરે છે, મારા હુસૈન ઉપર રોશે કોણ? ત્યારે રસૂલ ખુદા કહે છે, ફાતિમા તું ના કર, તું ગભરા નહીં. ખુદાવંદ કરીમ એક એવી ઉમ્મત બનાવ, એવી કોમ તૈયાર કરશે જેના જવાનો હુસૈનના જવાનો ઉપર રોશે, જેની માં હુસૈનની માં ઉપર રોશે, જેની ભાઈઓ હુસૈનની ભાઈઓ ઉપર રોશે, જેના બચ્ચાઓ નાના નાના બાળકો હુસૈનના બચ્ચાઓ ઉપર રોશે. ફાતિમા ત્યારે કહે છે, એ પરવરદિગાર ગવાહ રહેજે, હું જન્નતમાં કદમ નહીં રાખું જ્યાં સુધી મારા હુસૈન ઉપર રોવા વાળા જન્નતમાં ન જાય. જનાબે ફાતિમા ખુદાને ગવાહ બનાવીને કહે છે, જ્યારે રોઝે મહશર થશે, જ્યારે અંબિયામાં સદા અવાજ આવશે, યા અય્યતુહલ મહશર, એ મહશરના માણસો આંખોને નીચી કરી નાખો, આંખોને નીચે ઝુકાવી દો. જ્યારે આ અવાજ અંબિયાઓના કાનોમાં પહોંચે તો નબીઓ બધા આંખોને નીચી કરી નાખશે. આ અવાજ જ્યારે ઇબ્રાહીમના કાનમાં પહોંચે છે ત્યારે ઇબ્રાહીમ કહે છે, પરવરદિગાર શું કામ તું મને કહે છે કે આંખોને નીચે કરું? કે તને ખબર નથી ફાતિમા આવવાની છે? ફાતિમા રોઝે મહશર આવશે ત્યારે નબીએ ખુદા નબીએ ઇબ્રાહીમ કહે છે કે ફાતિમા તો મારી નસલમાંથી હતી, ફાતિમા તો મારામાંથી છે, હું કેવી રીતે ફાતિમાને નહીં જોઈ શકું? કે ઇબ્રાહીમ તું આંખોને બંધ કરી નાખ, કેમ કે ફાતિમા જે હાલમાં આવે છે તું તારાથી જોવાય નહીં. રસૂલ ખુદાના કાનમાં જ્યારે અવાજ બોલશે, રસૂલ ખુદા કહેશે, અલ્લાહ હું ફાતિમાનો બાપ છું, ફાતિમા મારો લફતે જીગર છે, હું કેવી રીતે આંખો બંધ કરી નાખું? મને જોવા દે કે મારા હબીબ ફાતિમા જે હાલમાં આવે છે તારાથી ન જોવાય. તું આંખોને ઝુકાવી દે, આંખોને
શું લઈને આવે છે ત્યારે ખુદા કહેશે ફાતિમા તું આજે ઉમ્મતની શાફાત વાસ્તે શું લઈ આવી છો ત્યારે ફાતિમા કહેશે પરવરદિગાર મારા અબ્બાસના બે બાજુ કાફી છે હું આ લોકોની શફાત કરવા તૈયાર છું પણ મને ખબર છે આજે આલમે મહેશર ને તું બતાડી દે કે મારા બચ્ચા ઉપર કેવા કેવા જુલમ થઈ ગયા છે ફાતિમા જૂથ જે તું માંગવાની છો માંગ હું કહું છું તને બધું મળશે ફાતિમા ખબર છે શું કહેશે ફાતિમા જ્યારે જન્નતના દરવાજા ઉપર ઊભા રહી જશે ત્યારે આવશે અવાજ ફાતિમા જા જન્નતની અંદર ફાતિમા કહેશે નહીં હું કદમ નહીં રાખું જ્યાં સુધી મારી નસલ નહીં આવી જાય મારી ઝુરિયત ના આવી જાય બધાય ઝુરિયતે ફાતિમાને ભેગું કરવામાં આવશે ફાતિમાની ઈલકે બાજુમાં ઊભું રાખવામાં આવશે ફાતિમાને કહેશે ખુદા હમણાં તો જા ફાતિમા કહેશે નહીં હું નહીં જાઉં જ્યાં સુધી મારા બાબાના ઉમ્મતીઓમાં જે મારા હુસૈન ઉપર ક્રિયા કરતા હતા એ લોકો ના આવી જાય ખુદા અવાજ દેશે એ અઝાદારાને હુસૈન આ ફાતિમા તમને યાદ કરે છે જ્યારે ફાતિમાની બાજુમાં અઝાદારો અમીર ઉપર રહી જશે ત્યારે ફાતિમા કહેશે અહકમુલ હાકિમીન હું જન્નતમાં હજી કદમ નહીં રાખું મને ખબર છે આઝાદારો દુનિયામાં હુસૈનની મજબૂરીને ન જોયા પણ આટલું ક્રિયા કરતા હતા આટલું રોતા હતા મને ખબર છે કે કયામતની અંદર બીજી કરબો બરાબર કરવામાં આવે બીજી કરબલા તૈયાર કરવામાં આવે ખુદા ફાતિમાને કહેશે ફાતિમા જરા વસતે કયામતના જામની બાજુ જોઈ લે જમીન ઉપર હુસૈન બીજી કરબલા કરતા હશે હુસૈન ત્યાં બાબા થતા હશે કાસિમના ટુકડા થતા હશે અકબરના કલેજામાં બરછી પાછી મારવામાં આવશે ત્યારે આઝાદાર અને મઝલૂમે કરબલા આઝાદારી કરતા હશે એ હુસૈન કાશ 61 હિજરીમાં હું તમારા સાથે હોત ત્યારે ખુદા કહેશે ફાતિમા હમણાં તો તું કરી જા ફાતિમા કહેશે નહીં પહેલા મારાથી પહેલા મારી બે દીકરીઓ છે જે ઝૈનબ ઉમ્મે કુલસુમ છે જે